પેલું બલૂન જો હતું ને આમ તેમ કાચતું ગયું. કેમ ગયું? આમથી આમ ગયું. હા આમ આપણે કેવા ચોપાટીએ જઈએ દરિયે આમથી આમ જો જાય. દક્ષાને કે આમ ગયું કે દક્ષા એ દક્ષા આમ ગયું કે આમ દરિયે ચોપાટીએ આમ ચોપાટીએ ઓલું ભૂ હોય ને ભૂ આમ ભૂ હોય ને આમ ફરીને હા દક્ષાને કઈ ખબર ન પડે. હા કે દક્ષાને બરેક એ દક્ષા શું કરે? કઈ ખબર આમ કે કઈ ખબર પડે નહી. હા બલૂન ગાજે તો આવતી નથી જોવા. ખવરાય મારી દીકો બધી મામ ખવરાવાયું હે અલે ખા કે જો ખાય એ લે કેમ ખાય તો તાળી પાડે લે એ પેલી બધી નીંદર કેમ કરે બધાને સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? કીધું કેમ છો? પ્રિયલ ધરાર ખવરા ઓલી ખાઈને તો કાલે ખા કોઈ લગાડી દે માથું ઉલારે તો લગાડી દે. પ્રિયલ ને તો ખબર ન પડે પાસે આપડે ઉભા હોય તો એ ધરાર પાસે જ જાવું. હા તો આમ જો પ્રિયલ તે નાઈને કરી લીધું. જય શ્રી કૃષ્ણ કર દે મારી દીકો. જય શ્રી કૃષ્ણ કર. જય શ્રી કૃષ્ણ પછી સીતારામ રામ લે 11 વાગી ગયા. બપોર થવા આવ્યું. 11 વાગી ગયા. થોડુંક મોડું થઈ ગયું. પ્રિયલ ના પપ્પા તમારા કામ હતી ગયા ને પ્રિયલ ડોલ ભરીને નાતી હતી. પ્રિયલ દાદી નાઈ લીધો માથું ઓળાવતા હતા ખુરશી હવે અંદર ગયા રસોઈ ની કઈક તૈયારી કરે. હા દીકુ હું કે મારો દીકો હું કે પપ્પા ક્યાં કેમ ગયા પ્રિયલ ને જાવું તું ન લઈ ગયા? ઓ દાદી લઈ જાય ને રિક્ષામાં બકાલ લેવા જાય તો લઈ જાય ને. હમણાં આવી છે પપ્પા. હાલો તો હવે આપડે બીજું થોડું કામ છે કરી લઈએ ને. દાદી પાસે રમી ને દાદી શાક બનાવવાની રમી ને તું રામ સીતારામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને. વાગી ગયો 1. અમારે પીયો જો આવી ગઈ ખોરામાં બેસી ગઈ દડો લઈને. પીયું ક્યાં તારો દડો? આયો તો કેના સામું જોવે? કોણ આવ્યું એ લે જોતો કરે તે પીયો. જા એની પાસે જા દડો દઈ આવ. અમારે છે ને હું ગયો તો મારું થોડુંક કામ હતું એ કરવા. તો જો મારા ભેગા શ્યામ ને રુદ્ર ને ધ્રુવ ને આવ્યા હતી. એની યારે પ્રિય છે ને કયું ની રમાતો કરે. આવીને થોડોક નાસ્તો કર્યો એની. પછી જો હવે જમવાનો ટાઈમ થઈ ગયો. થોડુંક મોડું થઈ ગયું મારે આવવામાં. શ્યામ વેકેશન પડી ગયું ને? એને કેદીનો આવો કરતા હતા પણ એમ પપ્પા ફ્રી નહોતા ને તો મેળ નતો આવતો. આજ મારે જવાનું થયું ને તે મારા ભેગા ત્રણેય આવ્યા. એને પ્રિયલ પાસે આવવું હતું. કર લે શ્યામ ને કર લે સીતારામ કર લે બે હાથે બસ. પછી એને વાલા કર્યું તે કર લે વાલા કર લે. હા જો શ્યામ તને કરે. તો અને અત્યારે રૂંઢાના વાગી ગયા 5 ને અમારે અહીંયા આવ્યા શ્યામ ને ધ્રુવ ને રુદ્ર ને આવ્યા. જો બધા રિક્ષામાં ગઈ બેઠા. આ ભાઈ તો ડ્રાઈવર સીટમાં બેઠો લે
કઈ બાજુ લઈ જવા? ક્યાં જાવ? હાલો ભાઈ, પેસેન્જર બોલો, કેમું જાવું? છાંયે જાવું? આને આ એક હાલો પકડો. કાલે જાવ. આ બોખીરાના પાર્સલ હે ને ઓલા ખાપટના પાર્સલ હે. જા હાલો, આને બોખીરા જવાનું પાર્સલ, આને ક્યાં જાવું? ખાપટ જાવું ને? મોકલી દેવાનું? હા પાડે. ને પ્રિયલ, તમારે કેમું જાવું દીકુ? એમ ના કરાય ફટાફટી. તારે કેમું જાવું? હે તો હે ને રુદ્ર હે ને આવ્યો ખાપટ થી, બનીતાનો મારા બેન નો દીકરો, ઈ શ્યામ પાસે રોકાવે. પછી શ્યામ ને ધ્રુવ ને બધા કે અહીં પ્રિયલ પાસે રોકાવા આવતી જોઈ. આજ નથી રોકા હે ને જે રિક્ષામાં ચડીને ક્યારના રમે. એ પ્રિયલ તો દડો નથી મૂકતી ને ક્યારની શ્યામ પાસે જેની પાસે જ રમે હે. છાયા જાવું કે બોખીરે? ક્યાં જાવું પ્રિયલ? નાના પપ્પાને ઘેર જાવું ને? હાલો ક્યાં એના ફટાફટી કરે છે. આ આપડે ડ્રાઈવર ને પૂછીએ. હાલો ભાઈ, થઈ ગયું તૈયાર, લઈ જાય ને? છાયા કે વખીરે? છાયા. હાલો ભાઈ, આને તો છાયા લઈ જાય. હાલો ભાઈ, તો પ્રિયલ ના પપ્પા રિક્ષા આખવી ને ધ્રુવ ને આવડે રિક્ષા આવડે નાખતા? કેમ ચાલુ કરવાનું? અહીંથી ચાલુ કરવાની. પછી ખાલી ચાવી મારીને જવા દેવાની. ગેર બેર કઈ કરવાનું છે નહીં, થતું નથી. બ્રેક ને કઈ ઘેર છે. હાલો ભાઈ, તો ઈ હારું લે. તો આગળ જો પ્રિયલ ના પપ્પા ને કહો કે ધ્રુવ ને આવડે, તમને તમારું ઉપાધિ નહીં. હવે ધ્રુવ અહીંયા આવશે ને તે ધ્રુવ લઈ જાય અમને બધા સાંઈ. હાલો આની તો જો ફટાફટી આવી હતી. તો જો અમારા રિક્ષા નો નવા ડ્રાઈવર આવી ગયા, અમારા ધ્રુવ ભાઈ. કોઈને ભાડે જવું, કોઈને ક્યાંય જવું હોય તો કેજો બધાય કે ધ્રુવ લઈ જાય ભાડું કરવા. લઈ જાય ને, ગમે ત્યાં લઈ જાય ને, આગે દૂર ગમે ત્યાં. હાલો ભાઈ, ધ્રુવ ગમે ત્યાં લઈ જાય તમને. હે હું પૈસા? ઓ તો ભાડું કર્યું હોય તો કોઈ મફત માં થોડું લઈ જાય. ફ્રીમાં અમને તો ફ્રી માં લઈ જાય ને. અમે તો જો એટલે અમે ઘરના હે તો અમને તો ફ્રી માં લઈ જાય. હે ભાઈ, બીજા કોઈને આવું હોય તો ભાડું લે. હે ભાઈ, ડીઝલ વાળી છે અમારે. ડીઝલ ના તો પૈસા દેવા પડે ને, ભાડું કરે તો ભાડા ના પૈસા તો લેવા પડે ને. જોવું જોઈએ તો જો અમારે ડીઝલ ના જ ખાલી. તો કમાવું નથી તારે? તો કમાઈએ કેમ? આમાં રિક્ષા હોય તો કમાવું તો પડે ને. તો વાપરે તાર ભાગના ન કાઢવા હોય, ભાગ ન લેવો હોય કપડા ને, તો પછી તો ડીઝલ ના આપે તો ક્યાંથી કાઢી? તો ક્યાં ભાડું થતું હોય લઈ લેવાનું. કા આપડે થોડા ઘણા ભાગના થોડા ઘણા કપડા ના આવી જાય એટલે ઘણાય. જો છોકરાઓને એવું ખાતું હોય કે ખાલી ડીઝલ આપી દેજો ને. અમારું ડીંગલું તો અહીંયા જ રમે. કૈયાનું ચોકલું કૈયાનું અહીં રમે દડેથી. આપડે આમ જાવું ને રમવા, ઓલા રાજ ને યશ ને આવ્યા હતા, પછી તડકો હે એને જવાનું હે ક્યાંક. આજ તો નહીં રમવા આવે. આપડે બધા રમવા જાવું ને, જાવું ને બે દડે રમવા. ધ્રુવ ને એનું બેટે લઈને આવ્યા રમવા. પછી જાવું જો. હાલો પછી તો અહીં ઘડીક વાર રમી લઈ. નીમડા છાયા રિક્ષા રાખી હતા, અસલ નો પવન આવે ને ત્યાં બધા અહીં કરીને રમતા હતા. તો બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ. આપણે આખી યુટ્યુબ ફેમિલી ને ચાચા સીતારામ ને જય શ્રી કૃષ્ણ. જો પવનમાં હવે આ ગરમી બહુ હમણાં પડે ને, પવનમાં બેસી ગઈ ખુરશી નાખીને. અને ઓલી પ્રિયલતા જો ઓલા તાજા આવ્યા ને એ રમે ને ગાય ને પાણી પાઈ ને નિરાણ નાખી એ ખાય. ગાય ખાવા માંડી. તો હે ને અત્યારે વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. ખબર કેટલા વાગ્યા હોય ને અમે જાય આ બેટ ના તળો લઈને રમવા તૈયાર છે. અમારે જવું છે રમવા, પણ પવન એકદમ ફૂલ ચાલુ થયો ને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું. જો ડોર ચડ્યો એકદમ વાદળું છે આપણે માથે જાય. નાવું તારે? હા, વરસાદ આવે એટલે નાવું ને. હા, અને જો ગરમી નીકળીને એટલે મટી જશે. આને બધાને નાવું ને, રોજ તારે નાવું. જો આ બધા રેડી થઈ ગયા નાવા આટલું. વરસાદ આવે તો થાય, ન આવે તો નહીં નાવાનું, ને આવે તો નાવાનું. કા કાલે વરસાદ જેવું થઈ ગયું હતું, તો કાલ તો વરસાદ ન આવ્યો, ખાલી કોક છાંટા આવ્યા હતા. આજ તો
એકદમ ફૂલ પવન ને એકદમ અંધાર ચડ્યો છે. કઈ આવે કઈ નક્કી ન કહેવાય. અમારે જાવ ઓલા ગ્રાઉન્ડ માં ઓલા છોકરા રમે ત્યાં બે દડે રમવા. ત્યાં થોડાક આવ્યા ને અડધા જ નથી આવ્યા રમવા. બારગામ ગયા તી ઓલા રાજ ને યશ ને આવ્યા તો બપોરે તો પણ કે બારગામ જવાનું છે આજ નહીં કે કાલ રમશું. તો આ ત્રણેય રેડી થઈ ગયા ઘરેથી બેટ ને લઈને આવ્યા. હાલો તો પ્રિયલ ના પપ્પા જવાથી બરકી લઈએ ને પછી જઈએ રમવા. હાલો જવું ને આ તો બોલશે નહીં. ત્યાં ભેગી દક્ષાઈ જઈ લે લ્યો ન લાગ્યો ના પ્રિયલ અમારે બેટ લેતી જ નત. એ દડાની વાહે જ દોડે કે મારે બોલિંગ કરવી. ક્યાં પીયું તારો દડો? પીયુ નો દડો ક્યાં? આપો આપો પીયુ ને દડો આપો, દડો આપો કે પીયુ બોલિંગ કરે. માર્યો જો મમ્મી આખો આખો માર્યો. આજે હે ને કેટલા દિવસે વારો આવ્યો ક્રિકેટ રમવાનો. ત્યારે તેથી તમે રમ્યા હતા. આજે હું કઈ બચ્ચા પાર્ટી આપણે બીજા કોઈ રમવા ન આવ્યા ને હાલો આપણે ચાન્સ લઈ લઈએ આજે રમવાનો. ત્યાં બધા તો આવ્યા રમવા. લ્યો નો બોલ. કેમેરો આવે તો તારો બેટ દડો લાગતો. મારું ધ્યાન ન્યા હતું એટલે તમારે જેમ અમને આવડતું નથી ને ફાસ્ટ એટલે અમે કેદી નું મૂકી દીધું. શ્યામ બોલિંગ કરે. પ્રિય લાગી હોય જદી કો લાગે. હાલો જો આ બે ધ્રુવ ને રુદ્ર બે ફિલ્ડિંગ કરે ને શ્યામ બોલિંગ કરે ને હું બેટિંગ. આ ટકા ને લાગે નહી. ઈ દોડા દોડી કરે. હાલ હાલ એ પ્રિયલ ને બોલિંગ કરવી. ગાકર ગાકર હાલો અમે મમ્મી દીકરી રમી. હાલ ગાકર. પ્રિયલ અમારે બોલર થાય. હાલો હાલો માર માર માર. ઓ ક્યાં દડો ફેંકો? ભાઈ 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 ભાઈ. એ હરખાઈ જાય. જો ક્યાં ગયો દડો? ક્યાં 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 કે આવવા દે આવવા દે કે આવવા દે આવવા દે. હાલો અમાર દાંડી નથી એમને એમ રમીએ. દક્ષાન કેમેરો સામો આવે ને તો એક દડો અટતો જ. તમે એને કેમેરો એક બાજુ મૂકી દો એટલે મારા દડા લાગે. ઈ નો બોલે ગણી લેવાના. હાલો તો તમારા વારા આવે છે ને તમારા આવ્યું એ મજા આવે. ક્યારેક ક્યારેક રમવું જોઈએ મજા આવે. જો આ દક્ષાએ તમારી ઉપર જ આવે. જરાક રહી ગયા મને મારે દડા. આડા આડા આવો એટલે જાઓ બધાને એક એક ને લાગો મુંડીમાં લાગે તો ખબર પડે ને કે રહીમાં. જો વરસાદ આવી ગયો. ઝીણા ઝીણા છાટા આવે. વાહ આવડે મને. એ મમ્મીએ માર્યો 6 માર્યો. 6 બોલ 6. તો જો 9 વાગી ગયા ને આપણે વ્યારા કરવા બેસી ગયા. વ્યારામાં અટાણે છે જો કેરીનો રસ ઠંડો ઠંડો. આપણે આઈસ બોક્સમાં જો બરફની ઉપર મૂકી દીધી ટોપલી. માં ડાઇનિંગ ટેબલ ઉપર ચાલુ કરી દીધું. આ જો ને આ બાજુ અમારી બચ્ચા પાર્ટી જો. તમને બધાને રોજ છે ને બપોરા કરવા બોલાવીએ ને આજ તમને હું વ્યારા કરવા બોલાવું. ચાલો વ્યારા કરવા બધા. બટેટાનું શાક ને રોટલી ને બપોરનું થોડુંક દૂધીનું શાક છે ને અટાણે રસ છે બધા હાલો ખાવ. વ્યારા કરવા વ્યારા. આ બચ્ચા પાર્ટી ને રસ પીવાની મજા આવે. મજા આવી ને છે. કેવી હે કેરી છે આમ? આ કેરી રસ કેવો હે? મીઠો. તો આ તો કઈ બોલ હે નહીં વે જણા. આપણે હું ડાબો નાખીને પકવી ને એટલે બહુ મીઠી લાગે. હા એ ભીખા છે આવે તે જો બધા ફટાફટ જમવા માંડ્યા. હવે આપ તમાર જઈ પાણી પીવા હાલો. એને ઉતાવળી થઈ એ બાવ બાવ. હા લે બાવ. હું એક બાજુ કરી નાખું બાવ. મીઠો મીઠો. હવે પીયું ને શું કરવું? મીઠો મીઠો રસ. ક્યાં
પીયુનો રસ ક્યાં? આમાં આયો. આમાં આપો હા હવે કે બોલાવ બધાને કે આયો આયો એને એમ કહીએ ને એટલે એ સીધી આ કાકાના રૂમમાં જાય. ઈ બરકવા જાય કાકાને કે હાલો કાયમ એ જ આમ કરે. કાકા આપણે કહે ને કે બોલાવી આવે એટલે એ કાકાને બોલાવવા જાય. આયો કે જેને બપોરે રસ નતો કર્યો હે બપોર થોડુંક મોડું થઈ ગયું હતું કે રસ કઈ કાઢીએ ને કઈ ઠંડો થાય ને પછી પાણી આવ્યું હતું ને વારો હતો ને પાણી નતી પછી નવરા નતા પછી અત્યારે રાખી દીધો તો જ્યાં બચ્ચા પાટીને રસ બહુ ભાવે આમાં ડીંગલું નહીં ભાવે હાલો તને આપી દઉં હાલો તો હવે આપણો આજનો વિડીયો અહીંયા એન્ડ કરીએ. મળશું પાછા કાલે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ. ત્રણેય કરે કરો આનો દાંત પડી ગયા બોકો હા પાછો